નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવયુગ શાળામાંથી અંગ્રેજીના લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। ઘણા સમય પછી આપ સૌ મળી રહ્યા છીએ। 10મા ધોરણની અંદર આપણે ઘણું લાંબુ અંતર પડી ગયું છે મિત્રો। હવે એની અંદર આપણે એક પાઠ શરૂ હતો આઈ લવ યુ ટીચર। એમને આપણે કુલ 3 લેક્ચર લીધેલા હતા, એટલે કે 6 પેરેગ્રાફ આપણે ભણી ચૂક્યા હતા। આજથી આપણે ફરીથી ઓનલાઈન શરૂઆત કરીએ છીએ। ત્યારે આજના લેક્ચરની અંદર પેરેગ્રાફ નંબર 7 ભણીશું આપણે। હવે આઈ લવ યુ ટીચર આપણે ઘણા સમયથી ટૂંકમાં પોસ્ટપોન કરી દીધેલો પાઠ હતો। આજે હું તમને એમનું રિવિઝન કરી આપું કે એ આઈ લવ યુ ટીચર એ પાઠની અંદર ખરેખર શું છે। તો મિસ સુલિવાન અને હેલન કેલરની એક વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેની જે સ્ટોરી છે એ આ પાઠની અંદર વર્ણવવામાં આવી છે મિત્રો। હેલન કેલર છે એ ખૂબ નાના હતા ત્યારે તેઓ અંધ અને બહેરા થઈ ગયા હતા। ત્યાર પછી તેમના માતા પિતા એ બહેરા હોવાના કારણે બોલતા પણ શીખ્યા નહોતા। તેમના માતા પિતા છે ખૂબ ચિંતાતુર રહેતા હતા। ત્યારે તેમને એક અંધ અને બહેરા માટેના શિક્ષિકા મિસ સુલિવાન મળ્યા અને મિસ સુલિવાન જ્યારથી મળ્યા ત્યારથી છે હેલન કેલરની જિંદગીનું પરિવર્તન થઈ ગયું એમ પણ કહી શકાય। કારણ કે હેલન કેલરની જિંદગીની અંદર મિસ સુલિવાને છે વસંત ખીલવી હતી। કારણ કે હેલન કેલર છે સંપૂર્ણપણે અંધ હતા અને બોલી પણ શકતા નહોતા, સાંભળી પણ શકતા નહોતા। ત્યારે મિસ સુલિવાને છે એમને ભણાવવાની શરૂઆત કરી। તો સૌપ્રથમ એમણે કઈ રીતે ભણાવવાની શરૂઆત કરી? તો સૌપ્રથમ તે તેમને રૂમની અંદર લઈ ગયા। ત્યાં તેમને એક ઢીંગલી છે એ રમવા માટે આપી। આ ઢીંગલીથી છે એ થોડાક સમય માટે હેલન કેલર રમ્યા। ત્યાર પછી છે મિસ સુલિવાને એમની હથેળીની અંદર એ ઢીંગલીનો સ્પેલિંગ એટલે કે અંગ્રેજીમાં એમને DOLL એટલે કે ડોલ કહીએ છીએ, તો એમની હથેળીની અંદર ડોલ એવું લખ્યું। આ છે એ એમની કોપી કરવા લાગી। હેલન કેલર છે મિસ સુલિવાને જે એમની હથેળીની અંદર લખ્યું હતું એમની કોપી કરવા લાગ્યા। તો હેલન કેલર પણ એ ડોલનો સ્પેલિંગ લખી શક્યા। ત્યારે તે ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા। આ રીતે તેઓ દરરોજ છે આ રમત રમવા લાગ્યા। ત્યાર પછી એ એક દિવસ બગીચાની અંદર ફરવા જાય છે અને નળની નીચે છે એ હેલન કેલરનો હાથ ધરી દે છે। જ્યારે ઠંડુ પાણી તેમના હાથ ઉપર પડી રહ્યું હોય છે ત્યારે બીજા હાથની અંદર એ વોટરનો સ્પેલિંગ લખે છે। આ રીતે છે હેલન કેલરને ખબર પડી કે તમામ ચીજ વસ્તુ છે એમને નામ હોય છે। ત્યાર પછીનો બીજો તબક્કો જેમાં હેલન કેલરને છે એ મિસ સુલિવાન એમને બોલતા શીખવે છે। આ બોલતા શીખવાનો તબક્કો થોડો અઘરો હતો કારણ કે તે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો। આ સ્પર્શેન્દ્રિયની અંદર હેલન કેલરને છે એ મિસ સુલિવાન જે શબ્દ બોલે ત્યારે તેમના હોઠ અને એમના ગળાને સ્પર્શ કરવાનો રહેતો। આ સ્પર્શેન્દ્રિય દ્વારા છે એ હેલન કેલર બોલતા શીખ્યા। ટૂંકમાં હલનચલન, હોઠનું જે હલનચલન થાય તેમનાથી અને મિસ સુલિવાનના ગળાની અંદર આવતી ધ્રુજારી કંપનથી છે એ હેલન કેલર છે એ બોલતા શીખ્યા। ત્યાર પછી હેલન કેલર છે એ તમામ વસ્તુ સાથે વાતચીત કરવા લાગ્યા હતા। તે પોતાની બેનને જ્યારે તેમણે બોલાવી અને એમની પાસે દોડતી આવી ત્યારે સૌથી વધારે ખુશ થયા હતા। હવે એમનો પુત્રો પણ તેમના આદેશોનું પાલન કરવા લાગ્યો હતો। આવું છે આગળના 6 પેરેગ્રાફની અંદર આપણે ખૂબ સરસ રીતે જોઈ ગયા છીએ। અને હેલન કેલર અને મિસ સુલિવાન છે ખૂબ વ્યવસ્થિત મિસ સુલિવાન છે હેલન કેલરને છે તમામ વિષયો છે ખૂબ રસપ્રદથી શીખવે છે। વિજ્ઞાન જેવા વિષયોને પણ એવા સરસ રીતે સમજાવે છે કે હેલન કેલરને છે ઝડપથી અને બધું વ્યવસ્થિત રીતે યાદ રહી જાય છે। આ ઉપરાંત હેલન કેલરને પણ ભણવાની એટલી ઉત્સુકતા હોય છે કે તેમને આજે કામ અથવા તો ભણવા કરતા એ રમત જેવું એમને વધારે લાગતું હતું અને જેટલું શીખવે એટલું એ ગ્રહણ કરી શકતા હતા। આવું છે આપણે શીખ્યા। હવે આગળ એટલે કે 7મા પેરેગ્રાફની અંદર હવે પછી હેલન કેલરની જિંદગીની અંદર મિસ સુલિવાન આગળનો તબક્કો કયો લઈને આવે છે તે જોઈએ આજે પેરેગ્રાફ નંબર 7। તેમની અંદર છે મિત્રો કે finally my teacher began teaching me to read. I first read raised letters and later on read with braille. I learned to write with both ordinary as well as braille typewriter. I was well on my path to becoming a well-educated person. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I developed a great confidence and I even visited the president Cleveland at the
વ્હાઇટ હાઉસ. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. નીચે બે પ્રશ્નો છે. હવે સૌપ્રથમ આપણને ન આવડતા હોય તેવા સ્પેલિંગ જોઈ લઈએ. પેરેગ્રાફ નંબર 7 ના છે ફાઇનલી એટલે તો અંતે તો એવો અહીં આપણે અર્થ લેશું. ફાઇનલી અથવા તો અંતે. માય ટીચર મારા શિક્ષક begin તો કે શરૂ કરવું. ટીચિંગ મી ટુ રીડ યાની કે વાંચવું. સૌ મિત્રો જેમને જે સ્પેલિંગ ના આવડતું હોય તે લખતા જઈશું. ફર્સ્ટ પહેલા રીડ રેઝ્ડ લેટર્સ. રેઝ્ડ એટલે કે ઉપસેલા. લેટર્સ એટલે કે અક્ષરો. એન્ડ લેટર અને પછી ઓન રીડ વિથ બ્રેલ. બ્રેલ એટલે લિપિ. એક પ્રકારની લિપિ છે મિત્રો બ્રેલ લિપિ. આઈ લર્ન ટુ રાઇટ. રાઇટ યાની કે લખવું. લર્ન એટલે શીખવું. રાઇટ તો કે લખવું. વિથ બોથ એટલે કે બંને. ઓર્ડિનરી એટલે કે સામાન્ય. એઝ વેલ એઝ બ્રેલ ટાઇપરાઇટર એટલે કે બ્રેલ જે લિપિ છે એ રીતે પણ અને સામાન્ય રીતે પણ લખતા શીખી. આઈ વોઝ વેલ એટલે કે સારું. ઓન માય પાથ એટલે કે માર્ગ કે રસ્તો. ટુ બીકમિંગ એટલે કે બનવું. વેલ એજ્યુકેટેડ એટલે કે સુશિક્ષિત. પર્સન વ્યક્તિ. I was provided all the possible એટલે કે શક્ય. opportunities એટલે કે તક. મેળવેલ સમય એવું ટૂંકમાં. ટુ ડેવલપ તો કે વિકસાવવું. My abilities તો કે ક્ષમતા. And I made એટલે કે બનવું. The maximum use of them. maximum એટલે કે વધારેમાં વધારે. મિનિમમ તો ઓછામાં ઓછું અને મેક્સિમમ તો વધારેમાં વધારે. use of them. I develop નો એકવાર આવી ગયો છે મિત્રો. ડેવલપ એટલે કે વિકસાવ. ગ્રેટ એટલે કે ઘણું વધારે. મહાન એવું થાય પણ અહીંયા આપણે ઘણું અથવા તો વધારે લઈશું. કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ. And I even visit એટલે મુલાકાત લેવી. visited એટલે મુલાકાત લીધી. The president એટલે કે રાષ્ટ્રપ્રમુખ. ક્લીવલેન્ડ આ નામ છે મિત્રો જે રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું નામ છે. એટ ધ વ્હાઇટ હાઉસ એ પણ એમના બંગલાનું નામ છે. આટલા સ્પેલિંગ છે. ખૂબ નાનકડો એવો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લઈએ ફરી તો. ફાઇનલી એટલે અંતે. begin શરૂ કરવું. read વાંચવું. first પહેલા. raised ઉપસેલા. letters અક્ષરો. આ લેટર અને ઓલા લેટર ની અંદર ફેર છે મિત્રો. હજી એક લેટર આવે છે LATTER. લેટર એટલે પત્ર. લેટર એટલે કે અક્ષરો અને લેટર એટલે પછી. ત્યાર પછી છે બ્રેલ એ લિપિ છે. લર્ન એટલે શીખવું. રાઇટ તો લખવું. બોથ બંને. ઓર્ડિનરી એટલે કે સામાન્ય. એઝ વેલ એઝ એટલે કે જે રીતે સામાન્ય ભાષા લખતા શીખી એ જ રીતે એ બ્રેલ ટાઇપરાઇટર પણ લખતા શીખી. વેલ એટલે સારું. પથ તો કે રચતો. બીકમ તો બનવું. વેલ એજ્યુકેટેડ સુશિક્ષિત. પર્સન વ્યક્તિ. ત્યાર પછી છે પોસિબલ તો કે શક્ય. ઓપોર્ચ્યુનિટી તક. ડેવલપ વિકસાવવું. એબિલિટીઝ ક્ષમતા. મેક્સિમમ વધારેમાં વધારે. ગ્રેટ તો કે ઘણું. કોન્ફિડન્સ આત્મવિશ્વાસ. વિઝિટ મુલાકાત. પ્રેસિડેન્ટ તો કે રાષ્ટ્રપ્રમુખ. જોઈ લઈએ મિત્રો ટ્રાન્સલેશન ઇંગ્લિશ ટુ ગુજરાતી. ફાઇનલી માય ટીચર began teaching me to read એટલે કે ફાઇનલી અંતે મારા શિક્ષકે
શિક્ષકે છે મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. I first read raised letters. હું પહેલા છે ઉપસેલા અક્ષરો વાંચતી and later on read with braille અને પછી એ છે braille લિપિ વાંચતા શીખી. I learned to write with both ordinary as well as braille typewriter. જે રીતે braille છે મને લખતા આવડતી તે જ રીતે હું સામાન્ય ભાષા પણ લખતા શીખી. I was well on my path. હું મારી દિશાની અંદર ઘણી સારી હતી. ટૂંકમાં એ જે ભણતી હતી એમની અંદર આગળ વધતી હતી. To becoming a well educated person એટલે કે એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી. તેમને લખતા વાંચતા તમામ વસ્તુ છે એ આવડતી હતી એટલે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I was provided એટલે કે આપવું. મને જેટલી શક્ય એટલી તકો આપવામાં આવતી. I was provided all the possible opportunities એટલે કે મને જેટલી બને એટલી શક્ય તકો આપવામાં આવતી to develop my abilities એટલે કે મારી ક્ષમતાને વિકસાવવા માટે and I made the maximum use of them અને મેં તમામ ક્ષમતાઓનો છે એ વધારેમાં વધારે ઉપયોગ કર્યો છે. ટૂંકમાં એમને જેટલી તક આપવામાં આવતી એ તકનો એમને ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. આથી એ વેલ એજ્યુકેટેડ એટલે કે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી. I developed great confidence. મેં છે ઘણો આત્મવિશ્વાસ મેળવ્યો હતો, વિકસાવ્યો હતો અથવા તો મારામાં ઘણો બધો આત્મવિશ્વાસ આવ્યો હતો. And I even visited the president Cleveland at the White House. અને મેં વ્હાઇટ હાઉસના જે રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ છે એમની મુલાકાત ક્લીવલેન્ડની મુલાકાત પણ લીધી છે. એમનામાં એટલો બધો આત્મવિશ્વાસ હતો કે તેમણે રાષ્ટ્રપ્રમુખની પણ મુલાકાત લીધી પોતે અંધ અને બહેરી હોવા છતાં. ખૂબ સરસ મજાનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લીધું આપણે ટ્રાન્સલેશન. હવે જઈએ પ્રશ્નો ઉપર. પ્રથમ પ્રશ્ન છે Why does Helen say that she was on path to becoming a well-educated person? Why? તો કે શા માટે? હેલન કહી રહી છે she was on path to becoming a well-educated person. શા માટે હેલન એવું કહી રહી છે કે તે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી? આવું હેલન શા માટે કહી રહી છે? તો આપણે પેરેગ્રાફની અંદર જોયું મિત્રો કે I was well on my path to becoming a well-educated person. તે માર્ગ પર હતી કારણ કે I was provided all the possible opportunities to develop my abilities and I made all maximum use of them. કારણ કે તેમને આ સુશિક્ષિત વ્યક્તિ બનવા માટે શક્ય એટલી તકો આપવામાં આવતી, અનુકૂળ સમય આપવામાં આવતો હતો અને આ સમયને વિકસાવ્યો અને ત્યાર પછી છે એમણે વધારેમાં વધારે એમનો ઉપયોગ કર્યો. જે એમને અનુકૂળ તકો આપવામાં આવી હતી એમને વધારેમાં વધારે ઉપયોગ કર્યો, જેથી તે કહે છે કે તે પોતે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી. લખ્યા મિત્રો આપણે. સૌપ્રથમ પ્રશ્નમાંથી શરૂ કરશું. વાય છે WS ક્વેશ્ચન છે, નીકળી જશે. ડસ એ સહાયકારક ક્રિયાપદ છે. ત્યાર પછી કર્તાથી શરૂઆત કરશું. હેલન સે અને ડઝ મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ બંને સાથે લખશું. સેઝ ધેટ આખો પ્રશ્ન આમ નામ લખી નાખશું. she was on path to becoming a well educated person. ત્યાર પછી વાય થી પ્રશ્નની શરૂઆત થયેલી છે એટલે જવાબ આવશે બીકોઝ, કારણ કે. આગળથી લખીશું she was provided all the possible. અહીંયા એની જગ્યાએ આપણે સી કર્યું મિત્રો કારણ કે આપણે હેલન નું નામ લેવાનું છે. all the possible opportunities to develop એટલે કે વિકસાવવું. to develop my abilities નું આપણે કરીશું her
એબિલિટીઝ એટલે કે તેણીની જે એબિલિટી છે, ક્ષમતાઓ છે તે her abilities and she made the maximum use of them. આ રીતે આવશે મિત્રો. Helen says that she was on path to becoming a well-educated person because કારણ કે she was provided all the possible opportunity to develop her abilities and she made the maximum use of them. કારણ કે તેણીને જે અનુકૂળ તકો આપવામાં આવતી હતી, શાના માટે? તો એમની અંદર જે ક્ષમતાઓ રહેલી હતી એમને વિકસાવવા માટેની જે એમને અનુકૂળ તક આપવામાં આવતી હતી તેમનો એમણે મેક્સિમમ ઉપયોગ કર્યો હતો. આથી તેમને એવું લાગતું હતું તે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ મિત્રો. What shows that Helen was a confident person? What shows that એ કઈ વસ્તુ છે જે બતાવે છે કે હેલન વોઝ અ કોન્ફિડન્ટ પર્સન, કે હેલન છે આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી, પોતાની અંદર ભરપૂર આત્મવિશ્વાસ હતો. તો આપણે પેરેગ્રાફની અંદર જોયું મિત્રો કે I developed great confidence and I even visited the president Cleveland at the White House. એમનો કોન્ફિડન્સ એટલો બધો હતો કે તે અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ છે જે વ્હાઇટ હાઉસની અંદર હતા તેમને મળી હતી, ક્લિવલેન્ડને મળી હતી. એમનો આત્મવિશ્વાસ દર્શાવે છે મિત્રો. લખીએ આપણે હેલન વોઝ અ કોન્ફિડન્ટ પર્સન બીકોઝ. આનો જવાબ પણ આપણે બીકોઝ થી આપશું મિત્રો. એમનામાં એ છે આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી કારણ કે આઈ ઇવન વિઝિટેડ એનો આપણે કરશું સી, આઈ નું કરી નાખશું સી વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડ at the White House. બંને પ્રશ્નોના જવાબ મિત્રો પેરેગ્રાફમાં છે, આપણે બેઠા બેઠા લખ્યા છે, ફક્ત ને ફક્ત સર્વનામનો ફેરફાર કર્યો છે. ફરીથી જોઈ લઈએ બંને પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે why does Helen say that she was on path to becoming a well educated person? શા માટે હેલન એવું કહી રહી છે કે પોતે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી? તો આપણે લખ્યું હેલન, પ્રશ્નમાંથી સૌપ્રથમ લખ્યું હેલન says that she was on path to becoming a well educated person because she was provided all the possible opportunities to develop. માયનું થઈ જશે her abilities and આઈનું થઈ જશે she made the maximum use of them. વધારે કાંઈ ફેરફાર કર્યો નથી મિત્રો, એમ નામ લખેલું છે. સેકન્ડ ક્વેશ્ચન છે what shows that Helen was a confident person? એવી કઈ વસ્તુ છે જે દર્શાવે છે કે હેલન છે આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી? તો આપણે લખ્યું હેલન was a confident person because હેલન છે આત્મવિશ્વાસુ વ્યક્તિ હતી કારણ કે she visited the president Cleveland at the White House, કારણ કે તેમણે વ્હાઇટ હાઉસની અંદર ક્લિવલેન્ડ જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે તેમની મુલાકાત લીધી હતી. એકદમ સરસ મજાનો પેરેગ્રાફ છે મિત્રો. હવે આગળના પેરેગ્રાફ પર જોઈએ પેરેગ્રાફ નંબર 8. તો સાતમા પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે હેલન કેલર છે સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હતી. હવે ત્યાર પછી એમણે અભ્યાસ એક પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર એ નવો અભ્યાસ માટે પ્રવેશ લે છે. તો એમના માટેનો પેરેગ્રાફ છે, જોઈએ પેરેગ્રાફ નંબર 8. તેમની અંદર છે in 1890 at the age of about 10 I moved to the Perkins Institution. Here my teacher Anne Sullivan continued to teach me. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of learning improved quite well. I learned Latin, German and arithmetic. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લઈએ સૌપ્રથમ ના આવડતા હોય તેવા સ્પેલિંગ. In 1819
એટ ધ એજ એટલે કે ઉંમર ઓફ અબાઉટ 10 એટલે 10 I moved મૂવ એટલે ફરવું એવો થાય અર્થ, પણ અહીંયા આપણે પ્રવેશ લેવો એવું કરશું મિત્રો, પ્રવેશવું. ટુ ધ પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન. હવે એક સંસ્થા છે ઇન્સ્ટિટ્યુશન એટલે કે સંસ્થા જેનું નામ છે પરકિન્સ. આ નામ છે મિત્રો ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે સંસ્થા. હિયર માય ટીચર એન્ડ સુલિવાન, ટીચર એટલે શિક્ષક, એન્ડ સુલિવાન કન્ટિન્યુડ એટલે કે શરૂ રાખવું. ટુ ટીચ એટલે કે ભણાવવાનું, શીખવવાનું. ટીચ એટલે શીખવું, ભણાવવું. મી આઈ કુડ મેક અ ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન, બ્લાઇન્ડ એટલે કે અંધ અને ચિલ્ડ્રન એટલે કે બાળકો. હિયર એટલે પરકિન્સ ઇન્સ્ટિટ્યુશન ની અંદર. માય લોનલીનેસ એટલે કે એકલતા. begin એટલે શરૂ થવું. to disappear એટલે કે અદ્રશ્ય અથવા તો દૂર થવું. and my progress એટલે કે પ્રગતિ. of learning એટલે ભણવાની કે શીખવાની. improve એટલે કે સુધારવું. quite તો પૂરેપૂરું, તદ્દન. well એટલે સારું. I learned Latin, German and arithmetic. લેટિન ભાષા છે, જર્મન પણ ભાષા છે અને એરિથમેટિક એટલે કે ગણિત. આ પ્રકારનો પેરેગ્રાફ છે. જોઈએ મિત્રો ટ્રાન્સલેશન ઇંગ્લિશ ટુ ગુજરાતી. In 1890 1890 ની અંદર at the age of about 10 લગભગ 10 વર્ષની ઉંમરે, about એટલે ના વિશે, about શબ્દ છે ને મિત્રો, about લગભગ 10 વર્ષની ઉંમરે I moved to the Perkins Institution એટલે કે મેં પરકિન્સ નામની સંસ્થાની અંદર પ્રવેશ લીધો. Here my teacher and Sullivan continued to teach me. અહીંયા મારા શિક્ષિકા જે મિસ સુલિવાન છે એમણે મને ભણાવવાનું શરૂ રાખ્યું. I could make friends with other blind children here. મેં અહીંયા બીજા અંધ મિત્રો બાળકો સાથે મિત્રતા બાંધી એટલે કે અન્ય જે અંધ બાળકો હતા તેમની સાથે મિત્ર બની. My loneliness began to disappear એટલે કે એમની જે એકલતા હતી એ અદ્રશ્ય થવા લાગી, દૂર થવા લાગી. and my progress of learning improved quite well અને મારી જે અભ્યાસમાં જે પ્રગતિ હતી એમાં પૂરેપૂરો સુધારો આવવા લાગ્યો. I learned Latin, German and arithmetic. મેં લેટિન, જર્મન અને ગણિત જેવા વિષયો અહીંયા શીખ્યા. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈએ પ્રથમ પ્રશ્ન. Question 1. Where did Helen move to in 1890? How old was she? પ્રથમ પ્રશ્ન છે where એટલે કે ક્યાં. હેલન મૂવ ટુ ઇન 1890 1890 ની અંદર હેલને ક્યાં પ્રવેશ મેળવ્યો. હાઉ ઓલ્ડ વોઝ શી તેની કેટલા વર્ષના હતા. આ પ્રકારનો પ્રશ્ન છે મિત્રો. પેરેગ્રાફની પ્રથમ લાઈનની અંદર જ આપણે જોયું કે ઇન 1890 at the age of about 10 I moved to the Perkins Institution એટલે કે 10 વર્ષની ઉંમરે 1890 ની અંદર હેલને પરકિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર પ્રવેશ લીધો. તો આપણે આમ નામ લખી નાખશું મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન વાક્ય છે સમયદર્શક શબ્દ in 1890. બીજા પ્રશ્નનો જવાબ લખી નાખશું how old was she. તો આપણે અહીંયા at the age of 10 at the age of 10 she moved હેલન મૂવડ લખશું મિત્રો એકવાર.
કારણ કે અહીંયા આપણને આપેલું છે હેલન moved to the Perkins institution. આ રીતે જવાબ આવશે અથવા તો દાખલા સીધો તમે પેરેગ્રાફમાંથી જવાબ જુઓ તો પણ in 1890 at the age of 10 આની જગ્યાએ થઈ જશે હેલન moved to the Perkins institution. સેકન્ડ ક્વેશ્ચન ઉપર જઈએ મિત્રો. why did Helen's loneliness disappear? why શા માટે હેલન્સ લોનલીનેસ હેલનની જે એકલતા છે એ ડિસઅપિયર દૂર થવા લાગી. શા માટે એમની એકલતા દૂર થવા લાગી? તો આપણને ખબર છે કારણ કે એમણે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર છે એ બીજા જે બ્લાઇન્ડ ચિલ્ડ્રન્સ હતા એટલે કે અંધ બાળકો હતા તેમની સાથે મિત્રતા કરી હતી. આથી તેમની છે એ એકલતા દૂર થવા લાગી હતી. લખીએ સૌપ્રથમ આપણે પ્રશ્નમાંથી હેલન્સ loneliness disappeared. કારણ કે અહીંયા મૂળ ક્રિયાપદ અદ્રશ્ય થવું દૂર થવું અને did બંને ભેગું થશે disappeared because કારણ કે I could make friends. I નું થઈ જશે અહીંયા એકવાર હેલન આવ્યું છે એટલે આપણે કરીશું she could make a friendship with other blind children. હવે ત્યાર પછી ચિલ્ડ્રન પછી આપેલું છે હિયર શા માટે વપરાયું છે મિત્રો? તો પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. તો ચિલ્ડ્રન ઇન પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. આ રીતે જવાબ આવશે મિત્રો. હેલન્સ લોનલીનેસ disappear because she could make friends with other blind children in Perkins institution. કારણ કે એમણે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર અન્ય જે બ્લાઇન્ડ અંધ બાળકો હતા તેમની સાથે મિત્રતા કરી હતી. આથી તેમની એકલતા દૂર થઈ. થર્ડ ક્વેશ્ચન છે what did Helen learn at the Perkins institution? પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર હેલન શું શીખ્યા? તો શું શીખ્યા મિત્રો? આપણે આવી ગયું છે પેરેગ્રાફની અંદર કે I learned Latin, German and arithmetic. પર્કિન્સ આપણે સૌપ્રથમ પ્રશ્નમાંથી લખીશું. સૌપ્રથમ સ્થળદેશક શબ્દ at the Perkins institution. at the Perkins institution. ત્યાર પછી હેલન learned હેલન ત્યાર પછી બેઠા બેઠા આવશે મિત્રો learned Latin, German and arithmetic. આ રીતે ત્રણેય પ્રશ્નો આવશે. એકદમ સરળ છે મિત્રો ત્રણેય પ્રશ્નોના જવાબ અને સ્પેલિંગ પણ એકદમ સરળ છે. પેરેગ્રાફ ની અંદર એકે પ્રશ્નનો જવાબ છે તમારે જાતે લખવાનો છે. ટૂંકમાં તમામ પ્રશ્નોના જવાબ છે પેરેગ્રાફની અંદરથી મળી રહેશે. જોઈ લઈએ ફરીથી. Where did Helen move to in 1890? How old was she? 1890 ની અંદર છે તેણે ક્યાં પ્રવેશ લીધો અને કેટલા વર્ષના હતા? તો આપણે લખ્યું in 1890 at the age of 10 Helen moved to the Perkins institution. એટલે કે 1890 ની અંદર હેલન 10 વર્ષના હતા અને એમણે છે એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર પ્રવેશ લીધો. સેકન્ડ ક્વેશ્ચન why did Helen's loneliness disappear? હેલનની જે લોનલીનેસ એકલતા થઈ શા માટે અદ્રશ્ય થઈ અથવા તો દૂર થઈ? તો Helen's loneliness disappeared because she could make friends with other blind children in Perkins institution. પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનની અંદર હેલન છે અન્ય જે અધર એટલે કે બીજા
અંધ વિદ્યાર્થીઓ હતા તેમની સાથે મિત્રતા કરી, તેથી તેમની લોનલીનેસ દૂર થઈ. ત્રીજો ક્વેશ્ચન છે વોટ ડીડ હેલન લર્ન એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન ની અંદર છે હેલન શું શીખ્યા? તો એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન હેલન લર્ન લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન ની અંદર હેલન છે જર્મન, લેટિન અને ગણિત શીખ્યા. આ પ્રકારનો બંને પેરેગ્રાફ છે મિત્રો. હવે આગળના લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું. પેરેગ્રાફની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને બેઝિક પૂછી શકો છો અને કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો દર્શાવી પણ શકો છો. મળીએ આગળના લેક્ચરની અંદર. અસ્તુ.